આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં વાહનની અડફેટે દીપડો ઈજાગ્રસ્ત થયો છે, જેમાં સાથે જ કહી શકાય કે બિલખા રોડ નજીક માણરપરા પાસેની આ ઘટના, જેમાં અજાણ્યા વાહન ચાલકે દીપડાની અડફેટે લીધો હતો, જેમાં બીજી તરફ ઈજાગ્રસ્ત દીપડાએ લોકો પાછળ દોટ મૂકી હતી. તો ઘટનાની જાણ વન વિભાગના સ્ટાફને થતાં જ તેઓ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા. ઈજાગ્રસ્ત દીપડો જંગલમાં રવાના થયો. વન વિભાગે ઈજાગ્રસ્ત દીપડાની શોધખોળ શરૂ કરી. તો જૂનાગઢમાં વાહનની અડફેટે દીપડો ઈજાગ્રસ્ત થયો છે. તો વન વિભાગને જાણ કરાતા જ વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યું હતું અને આ દીપડાની શોધખોળ હાથ ધરી હતી. તો ઈજાગ્રસ્ત દીપડો જંગલમાં રવાના થયો હતો. તો બિલખા રોડ નજીક માણરપરા પાસેની આ ઘટના, અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લીધો હતો, જેમાં ઈજાગ્રસ્ત દીપડાએ લોકો પાછળ દોટ મૂકી હતી. તો ઘટનાની જાણ વન વિભાગને થતાં જ વન વિભાગ દ્વારા પાંજરું લઈને ઘટનાસ્થળ પર પહોંચી તો ઈજાગ્રસ્ત દીપડો જંગલમાં રવાના થયો હતો.